હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે હેલો આલ્કેન હેલો હેરિનમાં જીની 35મો પ્રશ્ન જોયો. હવે આગળ 36મો પ્રશ્ન જોઈશું. ઓકે, 36. ઇથાઇલ બ્રોમાઇડની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા બને છે. ઇથાઇલ બ્રોમાઇડ C2H5Br, સિલ્વર નાઇટ્રેટ AgNO નાઇટ્રેટ NO3 NO2. પણ એનું બંધારણ છે ને આમ હોય. હવાને ઇલેક્ટ્રોન લઈને હુમલો કરવાનો છે. આ જે ઇલેક્ટ્રોન છે ને એની પાસે એ લઈને એના અનાર જોડાવાનું છે. આ ઇલેક્ટ્રોન લઈને Br અહીંયા જોડાશે, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. બરાબર? એટલે બેઝિકલી આમાંથી શું બનવાનું છે? C2H5NO2 બને અને AgBr બને. ટૂંકમાં નાઇટ્રાઇટ ન બને, નાઇટ્રો ઇથેન મળે. એટલે આપણો જવાબ રહેશે એ, નાઇટ્રો ઇથેન. બરાબર? 36નો જવાબ એ, નાઇટ્રો ઇથેન. પછી 37. નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા ક્લોરેટોન બનાવી શકાય? ક્લોરેટોન CHCl3 CH3COCH3. આ એક જ પ્રક્રિયા છે કે જેમાં ક્લોરેટોન બની જાય. રેડી? ક્લોરેટોન આપણે આગળ મને લાગે મેં ક્લોરેટોન આપી દીધું તમને, આ C સાથે OH અને CCl3 વાળું નથી આપ્યું. ઓકે, કંઈ વાંધો નહીં. જો CH3CCH3 OH CCl3, આનો H છે ને એ શિફ્ટ થઈને ઓક્સિજન ઉપર આવી જાય, બાકીનો અણુ કાર્બન ઉપર. એટલે આને ક્લોરેટોન કહેવાય. ક્લોરેટોન હિપ્નોટિક ડ્રગ છે, હિપ્નોટિક અસર આપે. કોઈ માની લ્યો કે ગુનેગાર હોય, કબૂલ ના કરતો હોય ગુનો, આ દવા પહેલાંની કોર્ટની મંજૂરી લઈને પોલીસ એના ઉપર આનો પ્રયોગ કરી શકે. આવી દવા આપી અને પછી એને પૂછે પ્રશ્નો, જવાબ આપી દે સાચા, રેકોર્ડ કરી લે. પછી ભાનમાં આવે જ્યારે દવાની અસરમાંથી, ત્યારે રેકોર્ડ એને બતાવે, જો ભાઈ ત્યાં બધું કબૂલ કરી લીધું છે, હવે સ્વીકારે રિયલમાં કે પછી કોર્ટમાં જઈને રિમાન્ડ માગીએ. બરાબર ને? પછી જરા અલગ રીતે પૂછતાછ થાય. કોર્ટ રિમાન્ડ મંજૂર કરે કે આ ભાઈ આને રિમાન્ડમાં લઈને તમારી રીતે 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ સાથે હવે પૂછી લે, તો પછી પૂછી શકે. કોર્ટમાં એ રજૂ કરી શકે ને કે ભાઈ આના દવાના અસરમાં એ ભાઈ આ બધું કબૂલ કર્યું છે, હવે નથી માનતું એમ. ઘણા શું રીઢા ગુનેગારો હોય. જોકે હવે તો ગુનેગારો બહુ, આ દાખલા તરીકે કસાબ એવા ગુનેગારો હોય ને, એ લોકો આની અસરમાંથી નીકળી જાય. કારણ કે આ દવા ગમે એમ તો હિપ્નોટિક સિડેટિવ્સ હોય છે, મતલબ મગજ ઉપર એવી અસર કરે કે એ તમને વારંવાર સખત પ્રશ્નો પૂછપૂછ કરે તરત, એટલે તમારું મગજ બીજું વિચારી ન શકે. પણ એ લોકો એટલા શાતીર હોય કે આ દવા આપવાની ચાલુ કરે ને ખબર પડે ને કે હવે મને આ ટેસ્ટ ચાલુ કરે છે, અહીંયાથી ને જ વિચાર ચાલુ કરી દે કે હું નાનો હતો, પહેલાં ધોરણમાં ભણતો, મને સ્કૂલે લઈ ગયા ને હું આમથી આમ ભાગ્યો ને આમ કર્યું, ત્યાંથી ચાલુ કરે. એટલે પછી જ્યારે દવા આપ્યા પછી પોલીસ એને જે કાંઈ પૂછતાછ કરે ને એ જવાબ બધા બાળપણના જ આવે, મોટો થાય જ નહીં. તે પહેલાં દવાનો પાવર ઉતરી જાય એમ. આ લોકો છે ને એ બાબતમાં બહુ શાતીર હોય, એટલે એને પકડવાય મુશ્કેલ પડે અને એ લોકો ઉપર દવાની અસર એટલા માટે નથી આવતી. ખેર, ક્લોરેટોન જવાબ આવશે એ. ત્યાર પછી 38, બરાબર.
38 એક પ્રક્રિયા આપી છે, નિપજ કઈ મળશે એ કહેવાનું છે. બહુ સિમ્પલ છે તમારા માટે. CH3CH2 CH2Br વત્તા KOH આલ્કોહોલિક, અને નિપજ શું મળશે? આલ્કોહોલિક KOH હોય એટલે આપણને ખબર છે કે Br અને H2O નીકળી જાય. પ્રોપીન મળે. જો પ્રોપીન, બરાબર, એ આપણો જવાબ થશે. એ પ્રોપીન. ચલો, ત્યાર પછી 39 કોની હારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને KOH ની પ્રક્રિયાથી સેલિસિલિક એસિડ મળે? રિમર્ટીમન પ્રક્રિયા યાદ આવી? એમાં NaOH કીધો હતો, પણ એનાથી કંઈ ફેર ન પડે. ઓકે બને અહીંયા CCl3, એક H2O અને એક HCl, અહીંનો એક H બેન્ઝીનનો ને એક આ Cl ગયા. હવે આની પ્રક્રિયા 3 KOH સાથે થઈ જાય, -3 KCl -H2O ઓકે COOH. આનું તમે તટસ્થીકરણ કરો એસિડ વડે, K+ નીકળી જાય, અને આ OH COOH સેલિસિલિક એસિડ બની ગયો. તો આ પૂછ્યું છે આપણને શું હોય એમ. કન્ફર્મ હવે ડાઉટ નહીં લાગે કે આ ફિનોલ હોવો જોઈએ. છે ફિનોલ? એ ફિનોલ 39માં એ જવાબ. ચલો રેડી. ત્યાર પછી 40 C2H5Br આની કંઈક પ્રક્રિયા થઈ, નિપજ મળી, એની પાછી Y સાથે પ્રક્રિયા થઈ, આ X આ Y, અને C3H7NH2 આવું બને છે. X શું હોઈ શકે? પહેલાં તો આ એમાઇન બન્યો પ્રોપેન એમાઇન, એક કાર્બન વધ્યો. જો એક કાર્બન આપણને ખબર છે C2H5CN થાય ને, હવે આનું રિડક્શન થાય ને તો એક કાર્બન વધી જાય સિરીઝમાં, NH2 થઈ જાય. તો અહીંયા રિડક્શન હશે. વાયની જગ્યાએ રિડક્શન કરતાં ક્યાં ક્યાં છે? જો પહેલો એક જ છે રિડક્શન કરતાં, એટલે અહીંયા KCN હોય, -KBr થઈ જાય, અને અહીંયા LiAlH4 હોય, એટલે રિડક્શન થઈ જાય, એમાઇન મળી જાય. બ્રોમોમાંથી સાઇનોન, સાઇનોમાંથી એમાઇન. કરેક્ટ? તો આ રીતે એમાઇન હોઈ શકે. એમાઇન બનાવવા માટે કેસીએન અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોઈ શકે. એ જવાબ 40માંનો. જવાબ એ. ચલો ક્લિયર? તો આગળ વધીએ. ત્યાર પછી 41 1-ક્લોરોબ્યુટેન. આની આલ્કોહોલિક KOH
સાથે પ્રક્રિયા કરો તો નિપજ શું મળશે? આ Cl ને બાજુમાંથી H. આલ્કોહોલિક કેવો હોય છે ને બીટા વિલોપન થઈ જાય. વન બ્યુટીન. એ જવાબ 1 બ્યુટીન. 41નો જવાબ એ. ક્લિયર? બરાબર. ત્યાર પછી 42. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2 નિપજ તરીકે મળે? હવે ઓપ્શન પણ એના જરા નજર નાખો. ઓપ્શન પહેલું અને ત્રીજું, પહેલું અને છેલ્લું એ તો સીધા જ નીકળી ગયા. જો પહેલામાં કેટલા કાર્બન છે? 3. આપણે નિપજમાં કેટલા કાર્બન જોઈએ છે? 4. બરાબર છે. કાર્બન જ ઘટે છે એટલે એમાં તો ચાન્સ સામે નથી. છેલ્લામાં ડબલ અણુ લ્યો તો ડબલ થાય, 3 ના 6 કાર્બન થાય, 4 ન થાય. એટલે પહેલું ને છેલ્લું તો નીકળી જાય છે. બીજું છે ને એમાં COOH છે. પ્રક્રિયા ખાલી K2CO3 સાથે છે. K2CO3 બેઝ હોય, એસિડ હારે તો એ પોટેશિયમ સોલ્ટ બનાવે, પછી ડબલ બંધનું શું? એકાંતરિત. એટલે એ પણ એમાં શક્ય નથી. બરાબર. વૈધો માત્ર C. CH2Br Zn સાથે ગરમ કરો ને, ZnBr2 નીકળી જાય. એટલે આને અહીં બંધ બનાવવો છે, આને બનાવવો છે. બેની એક વેલેન્સી ખાલી પડી ને સંયોજકતા. એટલે અહીં બીજો બની જાય ને, અહીંયા આ વચ્ચેનો એક તૂટી જાય. આવી ઓટોમેટિક રીઅરેન્જ થઈ જાય, આ નિપજ મળે. તો આપણો જવાબ રહેશે C. 42માંનો જવાબ C. પછી 43. ઇથાઇલ એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા ખરાબ વાસ ધરાવતું સંયોજન મળે, જે નીચે પૈકી કયું હોઈ શકે? ઇથાઇલ એમાઇન C2H5NH2, ક્લોરોફોર્મ, આલ્કોહોલિક KOH. તો શું મળવાનું? C2H5NC, ઇથાઇલ આઇસોસાયનાઇટ. આ કાર્બાઇલ એમાઇન કસોટી થઈ ગઈ. જો આ એમાઇન ચેપ્ટર છે પણ નહીં, છતાંય આમાં હેલોજનવાળામાં કાર્બાઇલ એમાઇન કસોટી આટલી વાર આવી. આ હેલોજનવાળું ક્લોરોફોર્મ છે ને, એટલે એની એ કસોટી એ વપરાણું ને. ખેર આપણો જવાબ આવશે B. ખરાબ વાસ ધરાવતું સંયોજન આઇસોસાયનાઇડ, આ બહેન ઇથાઇલ આઇસોસાયનાઇડ. B જવાબ. ક્લિયર? આગળ વધીએ. 44. ક્લોરોબેન્ઝીનને NaOH સાથે ફ્યુઝ કરતા એટલે પીગાડશું તો તે શું બનાવે? પીગાડવું જ કોને? ક્લોરોબેન્ઝીનને ને. ગરમ કરવાનું, ફ્યુઝ કરવું એટલે છે ને HCl નીકળી જાય. જોકે HCl ન નીકળે. આ HCl પ્રબળ એસિડ છે,
तो ई आना एने OH हारे प्रक्रिया कर नाखे ने NaCl बनावी नाखे ने पाणी એટલે NaCl गयुं ने आमांथी पाणी गयुं ONA वध्यो ए અહીં જોઈન્ટ થઈ જાય ONA સોડિયમ ફિનોક્સાઇડ હવે આ સોડિયમ ફિનોક્સાઇડ છે એનું તમે જ્યારે જળ વિભાજન કરો H+H2O જળ વિભાજન बराबर એટલે OH ફિનોલ બની જાય જળ વિભાજન ન કહેવાય અને આમ તો જો કે જળ વિભાજન ભલે કયો નહીં તો તટસ્થીકરણ છે આ બેઝિક છે ને તટસ્થીકરણ અહીંયા ખાલી આમ લખી દો ને +H+ તટસ્થીકરણ એટલે હું એ નવું સ્ટેપ ન ગણાય કોઈ પણ પ્રોડક્ટ બેઝિક કે એસિડિક બનેલી હોય તો એને તટસ્થ બનાવો એ કોઈ સ્ટેપ નથી ગણાતું એટલે અહીં કોઈ સ્ટેપ નથી થયું એને હોય ચારે પ્રક્રિયા પછી તટસ્થીકરણ કર્યું એસિડથી તરત ફિનોલ મળ્યો એટલે આપણો જવાબ રહેશે સી ફિનોલ 44માંનો જવાબ સી ફિનોલ ક્લિયર ત્યાર પછી વાત કરીશું 45 ક્લોરોબેન્ઝીનની સાંદ્ર H2SO4ની હાજરીમાં કોની સાથે પ્રક્રિયા કરો તો DDT બને આ ક્લોરોબેન્ઝીન વત્તા CCl3 CHOH twice આને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય ધાત્વીય ક્ષારો ઘણીવાર ભેજવાળા હોય CuSO4 5H2O FeSO4 2H2O MgSO4 8H2O આવા એમ આ ક્લોરલ એવો અણુ છે જો આવી રીતની રચના છે CCl3 CHO આમ હતો હવે આમાં ભેજ આવે પાણી આવશે એટલે આમ થઈ જશે આ H તો છે જ આ પાણીનો OH એક H અહીંયા જોડાઈ જાય અહીંયા અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય આને જ ક્લોરલ હાઇડ્રેટ કહેવાય અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના કારણે આની સ્થિરતા વધારે હોય અને આ એક એનું ઉદાહરણ થઈ ગયું આંતઃ આણ્વીયનું આમાંથી પાણી સહેલાઈથી દૂર પણ ના થાય તો પ્રક્રિયા થાય એટલે જ આ સલ્ફ્યુરિક એસિડ છે ને એ પાણી કાઢી લે સાંદ્ર H2SO4 ગરમ કરો એટલે આ પાણી નીકળી જશે એક આ વધારાનું આમાં છે એને એક આનો H બીજાનો H આવા બે અણુ અને એક O આમાંથી એટલે બે પાણીના અણુ અને એ સિવાય DDTનો અણુ બનશે આ DDT તો અહીંયા શું વપરાણું એ મેઇન છે ક્લોરલ હાઇડ્રેટ એ ઓપ્શન જોઈ લો ક્લોરલ હાઇડ્રેટવાળું ડી જવાબ છે 45નો જવાબ ડી કરેક્ટ 46 વાત કરીએ 46 ફિનોલની ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા કરતાં નીચે પૈકી કઈ નિપજ મળે છે જોઈ લે પ્રક્રિયા પહેલાં આ રેડી
ફિનોલની ક્લોરોફોર્મ અને KOH ઘણી વાર આવી કે નહીં? ફિનોલ ક્લોરોફોર્મ બરાબર. હવે જોઈએ નિપજ શું બને છે. ઓકે, પાણી દૂર થાય, HCl દૂર થાય, CHCl2 જોડાય, પ્લસ બહુ અલ્પ પ્રમાણમાં આઈ બને ને, ઓકે, CHCl2 આ બેનું ખરેખર મિશ્રણ મળે. આ તો આ બહુ ઓછું મળે છે એટલે આપણે મેન્શન દર વખતે કરતા હોતા નથી. હજી એની પ્રક્રિયા કરો. 3 અણુ KOH -3 KCl -H2O, તો આમાંથી આપણને શું મળી જાય? ઓકે CHO પ્લસ ઓકે CHO. હવે આનું તટસ્થીકરણ કરો એટલે K દૂર થઈ જાય. જો આ બે થઈને 1 મોલ જ હોય એટલે 1 મોલ લખીએ તો ચાલે બેલેન્સમાં. અકાઉન્ટ્સમાં એટલે જ લખ્યું કે આ બે સમઘટક છે ઓર્થોપેરા, એટલે બે થઈને 1 મોલ થાય. પછી Q વધારે થોડું એની હારે એને મતલબ નથી. OH CHO ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, અને બીજું મળશે OH CHO પેરા હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. આપણો જવાબ રહેશે C. A અને B બંને. આપણે દર વખતે આ એક જ બનાવ્યું છે. આ પહેલી વાર આવ્યું. આવી રીતે પ્રશ્ન પૂછાય તો બીજા ઘટકનો વિચાર કરવો પડે. બનતું પણ હોય અને અહીંયા બને જ છે. આની પ્રેક્ટિસ કરી હોય તો જ આવી બધી ખબર હોય. નહીં તો શું ગમે એટલું ચોપડી ગમે એટલી રિફર કરો તો આવું ન આડું આવે. આની કોઈ થિયરી છે જ નહીં અલગથી. આ જે કંઈ છે એ આ પ્રેક્ટિસ જ છે. આની થિયરી તો આપણે ટેક્સ્ટબુકમાં ભણી ગયા રીમટીમાં, આ પ્રક્રિયા તો એ જ છે, પણ આવી રીતની થોડીક પ્રેક્ટિસ માગે. ચલો આગળ વધશું. ચલો આગળ 47. ઇથાઇલ ક્લોરાઇડને સિલ્વર સાયનાઇડ સાથે ગરમ કરતાં એક સંયોજન મળે તો એક્સનો ક્રિયાશીલ સમઘટક આમાંથી કયો છે? પહેલાં એક્સ બનાવીએ તો ખરા, પછી એના ક્રિયાશીલ સમૂહ સમઘટક ગોતી કાઢશું. બરાબર. ઇથાઇલ ક્લોરાઇડ C2H5Cl એને સિલ્વર સાયનાઇડ AgCN સાથે ગરમ કરવાનું. તો શું મળે? C2H5NC પ્લસ AgCl આઇસોસાયનાઇડ મળે. આનો હવે આપણે શું લેવો છે? એટલે C2H5Cn. આનો ક્રિયાશીલ સમૂહ સમઘટક આઇસોસાયનાઇડનો સાયનાઇડ થાય. બરાબર. એટલે આપણો જવાબ શું રહેશે? B. બરાબર. બી જવાબ બરાબર છે. સેકન્ડ. આઈ થિંક સમજાઈ ગયો હશે.
જો પ્રશ્નોમાં હું એટલી બધી ક્યારેય ઉતાવળ નથી કરતો. ઓછા થાય તો ભલે ઓછા થશે, વધુ થશે તો સારી વાત છે. ઉતાવળ કરીશ તો ઘણાને સમજાઈ જશે, બાકીના ઘણા સ્ટુડન્ટને ખાલી વિડીયો ટાઈમ પાસ લાગશે, પછી ધીમે ધીમે જોવાનું જ બંધ કરી દે. અને કોઈ પણ માણસને સમજાય નહીં તો ક્યાં સુધી જોઈએ રાખે, સવાલ એ પણ છે. એટલે થોડું જરા ધીમે, એટલે જેને આવડી જતું હોય, આવડી ગયું હોય, એને થોડી ધીરજ રાખવી. એનાથી તમારું ક્વોલિટી 100% સુધરશે. નાની નાની ભૂલ કરતા હશો તો નહીં કરો, ઉતાવળ કરી નાખતા હશો તો નહીં થાય. હા, જો તમારે 100% પ્રશ્નો સાચા પડે છે, બરાબર છે, તો મને ફોન કરો. મારો નંબર તો છે જ બધા પાસે. મેં તમને PDF મોકલી, એ સોલ્વ કરી નાખો આખી. 100% સાચા જવાબ કોઈ પણ ના હોય ને તો પ્લીઝ મને ફોન કરો. એને હવે આ બુકમાંથી, આ મટીરિયલમાંથી નહીં, હું એને બીજું કંઈક વાંચવા માટે આપી શકું. એમ્સ વગેરેની તૈયારી, એના જે મટીરિયલ છે તો એ ભલે રિફર કરે, જેને આ બધું જ થઈ ગયું હોય તો. એટલે સિક્યોર્ડ છે કે 600 650 ઉપર તો એને આવશે જ, ગમે એવું પેપર નીકળે. પછી એ બીજી મહેનત કરી શકે છે અથવા રિલેક્સ થઈ શકે છે. ત્યાં સુધી તો ન થવાય. ચલો નેક્સ્ટ. $48. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? શું ખોટું એ કહેતું જવાનું, બરાબર. ખોટું કહેવાનું એટલે આપણે એમને કંઈ નીકળી નહીં જાય કે આ ખોટું. શું કામ છે એ કહેશું. પહેલું વિધાન શું છે? એ વિધાન ઇથાઇલ બ્રોમાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા છે, ઇથેનોલ મળે એમ કહે છે. C2H5Br આલ્કોહોલિક KOH, આલ્કોહોલિક લીધો ને, -KBr -H2O CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન મળે, અને ઇથેનોલ મળે એમ કીધું. લ્યો બસ એ જ ખોટું છે, એ જવાબ થઈ જાય. હજી છતાં બીજા ચેક કરવાના કીધું છે. ઇથાઇલ બ્રોમાઇડ આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, વુડ્સ પ્રક્રિયા થશે. ઇથર, શુષ્ક ઇથર, -2NaBr C2H5 બ્યુટેન મળે. આપણને શું કીધું છે? ઇથેન બને છે. ખોટી વાત ને, તો બીજું ખોટું છે. ચાલો A અને B બે જવાબ થયા. હજી ત્રીજું જુઓ. C ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાઇથાઇલ ઇથર બને. ચેક કરી લઈ. C2H5Br સોડિયમ ઇથોક્સાઇડ NaOC2H5 NaBr અને ગરમ કરશું ને તો NaBr નીકળી જશે. C2H5OC2H5 ડાઇથાઇલ ઇથર બને. હા, આ વિધાન સાચું છે. C અને ચોથું D એ ચેક કરો. આવું આપ્યું હોય ત્યારે બધા ચેક કરવા પડે. એક ખોટું મળે, બીજું વધારે ખોટું મળે તો ખબર પડે ને. C2H5Br ની AgCN સાથે પ્રક્રિયા કરતા AgBr C2H5NC બને. AgCN છે ને, KCN હોત ને તો સાઇનોવાળું બને, એટલે આઇસોસાઇનાઇડ બને છે. સાચી વાત છે. ડીમાં પણ, એટલે A ને B ખોટા છે, C ને D સાચા છે. આપણો જવાબ રહેશે A અથવા B. કોઈ એક ટીક કરજો, બંને નહીં. આગળ સૂચના મેં તમને કરેલી જ છે કે ટીક હંમેશા એક જ કરવું, બે ને એક સાથે ક્યારેય નહીં, બરાબર. એટલે આપણો જવાબ રહેશે A અથવા B. ત્યાર પછી 49 ક્લોરોફોર્મને હવામાં અને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા શું બને? એમ આ ક્લોરોફોર્મ
હવામાં ઓક્સિજન હોય, આ સૂર્યપ્રકાશ પ્રક્રિયા થઈ જશે, COCl2 ને HCl બનેલો, ફોસ્જીન અથવા કાર્બોનાઇલ ક્લોરાઇડ અને HCl. જવાબ છે જ કાર્બોનાઇલ ક્લોરાઇડ. બી જવાબ, બી આપેલો છે જ, બી આપણો જવાબ થશે. કરેક્ટ. પછી આગળ વધીએ. બી જવાબ. પછી 50.